મારો ખેડૂત કદાચ ભણ્યો ઓછું હશે પણ ગણેલો જબરજસ્ત છે। ખેડૂત અને ખેત ઉત્પાદનો સાથે જોડાયેલા વેપારી કદાચ શિક્ષણ મેળવવામાં સફળ નહીં થયા હોય પણ એમની સૂઝબૂઝ જબરજસ્ત છે અને એટલે જ આપણે સાત્વિક ભોજન મેળવી શકીએ છીએ, સાત્વિક આહાર મેળવી શકીએ છીએ। રાજકોટના દ્રશ્યો જોજો, રાજકોટના ગોંડલના એ ખેડૂતને હું પણ સલામ કરું છું, આપ તમામ લોકો સલામ કરજો। દ્રશ્યો જોજો, કેમ કે રાજકોટમાં અને સૌરાષ્ટ્રને લસણની જબરજસ્ત ઉત્પાદન થાય છે। લસણની હજારો બોરી રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે અને તમામ લસણ એક જેવું દેખાય છે। આ તમામની વચ્ચે મારા રાજકોટના ગોંડલના એ વેપારીઓ અને એ ખેડૂતોએ 30 એવી બોરીને આઈડેન્ટિફાય કરી। એ બોરીઓ જોજો હવે તમે, એ 30 બોરીઓને એવી આઈડેન્ટિફાય કરી જેની અંદર 600 કિલો લસણનો જથ્થો હતો અને એ લસણ સ્મગલિંગ થઈ અને આવેલું હતું, સ્મગલિંગ થકી આવેલું હતું। એક વ્યક્તિ જે પોતાને વેપારી ગણાવતો હતો, ઉપલેટાનો અશફાક, આ શખ્સ ચાઇનીઝ લસણ વેચવા આવેલો અહીંયા અને આ ગઠિયાને આપણા વેપારીઓ, આપણા ખેડૂતોએ પકડ્યો। એપીએમસીના પદાધિકારીઓને બોલાવ્યા, સત્તાધીશોને બોલાવ્યા અને ચકાસણી કરી તો પહેલી નજરે જ એમને આઈડિયા આવી ગયો, પારખું નજર હોય ને એમને પરખ થઈ ગઈ કે આ લસણ ચાઇનીઝ છે। હવે આપણે એમ વિચારીએ કે બધા ઇક્વિપમેન્ટ્સ આપણે ચાઇનાના વાપરતા હોઈએ તો આપણે આ લસણનો ઉપયોગ કરવામાં આપણને શું તકલીફ? જો બાકીના ઉપકરણ વાપરીએ તો લસણ પણ વાપરી શકીએ। પણ આપને જણાવી દઉં કે આ લસણ ઉપર આપણી સરકારે 2014થી પ્રતિબંધ લગાવ્યો છે અને પ્રતિબંધ એટલે લગાવ્યો છે કે ચાઇનાની અંદર ઉત્પન્ન થતું લસણ ઘણા ઓછા ભાવનું હોય છે અને લસણ આવે તો આપણા ખેડૂતોને નુકસાન થાય। જો કે માત્ર ભાવ ઓછો છે એટલે પ્રતિબંધ લગાવ્યો એવું નથી, પ્રતિબંધ એટલે લગાવ્યું છે કે ચાઇના તકલાદી ઇક્વિપમેન્ટ્સ બનાવે છે એટલું નથી, ખેત ઉત્પાદનો પણ તકલાદી પેદા કરે છે। લસણનું ઉત્પાદન વધે એ માટે દુનિયાભરના પેસ્ટિસાઇડ વાપરવામાં છે, દુનિયાભરના આડેધડ। એક અહેવાલ જે ઇકોનોમિક ટાઈમ્સમાં થોડાક સમય પહેલાં લખાયો હતો અને એની વાત કરી લઉં તો ચીનના એ લસણને આપણે પ્રતિબંધિત કર્યું હતું અને આ જે થયું ને એના બાદ પણ કસ્ટમ અધિકારીઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે, કારણ કે હવે શંકા છે કે આ સ્મગલ થાય છે, સ્મગલિંગથી મુંબઈ આવે છે અને મુંબઈથી આપણા બજારોમાં ઘુસાડવાનો પ્રયાસ થાય છે અને ખાસ કરીને સિઝન હોય ત્યારે આ લસણ ઘુસાડવામાં આવે છે। ઇકોનોમિક ટાઈમ્સના એ અહેવાલ પ્રમાણે કહેવાયું છે કે કસ્ટમ અધિકારીઓએ સ્નિફર ડોગ્સ તૈયાર કર્યા હતા અને હોલસેલર્સ અને વેરહાઉસ એની અંદર ગુપ્તચરોને ચેતવણી પણ આપી હતી કે આવું લસણ ઇન્ડિયામાં ઘૂસી શકે છે। ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં એ પણ લખાયું હતું કે ચાઇનાના એ વેપારીઓ નેપાળ અને બાંગ્લાદેશની સરહદથી એ લસણ દાણ ચોરી કરાવી અને ઇન્ડિયામાં મોકલે છે। આ લસણમાંથી ફંગસની શક્યતા છે, જે ઈટીનો અહેવાલ હતો એ પ્રમાણે ફૂગ લાગી જાય છે કારણ કે એમાં જંતુનાશક વધુ હોય છે। રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે કસ્ટમ અધિકારીઓને હવાલો પણ અપાયો છે અને એ કહેવાયું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ પ્રકારનું ચાઇનીઝ લસણ વધુ આવે છે દાણચોરી થઈને। 2014માં અહીંયા પ્રતિબંધ લાગ્યો, લસણમાં મોલ્ડ હોવાના અહેવાલો પણ પ્રસારિત થયા હતા અને ત્યારબાદ આ લસણને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। કસ્ટમ અધિકારીઓ જે એ વખતે પોસ્ટ કરી હતી એ પ્રમાણે અને પકડાયું તે પ્રમાણે 1.35 કરોડની કિંમતનો 64,000 કિલો ચાઇનીઝ લસણનું એક શિપમેન્ટ એ વખતે અટકાવવામાં આવ્યું હતું। ઉદ્યોગના જે સૂત્રો છે એમને એ પણ જણાવ્યું હતું ઈટીના અહેવાલ પ્રમાણે લસણનો એ સમયે 1,000થી 1,200 ટનનો સ્ટોક એ લોકો પાસે હતો। ગયા વર્ષે નવેમ્બરની કિંમતો લગભગ બમણી થઈ, 400-500 રૂપિયા એ વખતે થઈ ગયા હતા અને એ જ સમયે આખો ખેલ ચાઇના પાડતું હતું। ચીન અને ભારત વિશ્વના ટોચના લસણ ઉત્પાદકોના દેશો પૈકીના એક છે અને આપણું લસણ આપણે જાણીએ છીએ આયુર્વેદમાં આપણા લસણને ગુણકારી બતાવવામાં આવ્યું છે। આપણું લસણ અનેક પ્રકારની બીમારીઓ માટે આપણે એને દવા તરીકે વાપરીએ છીએ, આપણે આહારની અંદર પણ લઈએ છીએ। ખેર કેવી રીતે ચાલે છે આખું રેકેટ, કેમ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, કેવી રીતે આને ઓળખી શકાય આ લસણને કે આપણે જે ખાઈ રહ્યા છીએ એમાંથી ક્યાંક ચાઇનીઝ તો લસણ નથી ને, કારણ કે આ તો પકડાયું, બની શકે કે બીજું લસણ ઘૂસી પણ ગયું હશે। ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાઇસ ચેરમેન
ગોંડલ માર્કેટયાર્ડ મધુભાઈ ધોરજીયા, નિવૃત્ત સંયુક્ત ખેતી નિયામક. જાડેજાજી, સૌ પ્રથમ તો આપ અને ગોંડલના એ વેપારીઓને ખેડૂતોને સલામ કે જેમને આ રેકેટ પકડ્યું. જો ના પકડ્યું હોત તો હજુ પણ આ ખેલ ચાલુ રહેત. આખું રેકેટ પકડાયું કેવી રીતે, તમારા ધ્યાનમાં શું આવ્યું અને બંને લસણમાં કયા પ્રકારનો ભેદ હોય છે? પહેલાં તો હું જણાવી દઉં એબીપી હોસ્પિટલના માધ્યમથી રોનકભાઈ કે ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલે 3 થી 4 વાગે એક બોલેરો પિકઅપ 30 બોરી સાથે આવ્યું અને ગેટ ઉપર આવી અને લખાયું અશફાકભાઈ અને ગાડી નંબર સાથે લખાયું. ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્રનું અગ્રમ હરેડનું માર્કેટિંગ યાર્ડ ગણાય છે. એટલે ત્યાં આવી યાર્ડ ગેટ ઉપર લખાવી અને શેડની અંદર ઉતારવામાં આવ્યું. ઉતારવામાં આવતા જ વેપારીના ધ્યાનમાં આવ્યું. અમારા લસણના વેપારી અમારા બહુ જૂના અને પારખું નજરવાળા લસણના વેપારીઓ છે. 40 વર્ષથી 50 વર્ષથી ધંધા કરતા હોય લસણનો. તો લસણ જ્યારે શેડમાં ઉતરું ત્યારે વેપારી પાસે સીધો જ વેપારી જોવા નીચે ઉતર્યા. એને થોડીક શંકા ગઈ છે કે જે હોય તે, પણ એ જોવા ઉતર્યા અને જોઈ તરત એને એમ કીધું કે આ ચાઇનાનું લસણ છે. એટલે સત્તાધીશોને અમને જાણ કરવામાં આવી. સત્તાધીશોને જાણ થતાં જ અમે ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને જોયું તો ચાઇનાનું લસણ, એને અમને કહેવામાં આવ્યું કે આ ભાઈ આપણું લસણ નથી, આ લસણ ચાઇનાનું હોય એવું લાગે છે. પછી વધારે વેપારીને બોલાવવામાં આવ્યા. વેપારીઓ જોઈને કીધું કે આ ચાઇનાનું લસણ છે. એટલે ત્યારે ને ત્યારે સીલ પેક કરી લસણ અને યાર્ડના ગોડાઉનમાં નાખી દેવામાં આવ્યું. યાર્ડના ગોડાઉનમાં નાખી અને પોલીસની તાજવીજ હાથ ધરવામાં, પોલીસ કેસ જાણવા જો ફરિયાદ કરાવી. પોલીસ ફરિયાદ થઈ ગઈ. આજ સવારે ફરિયાદ કરાવી દીધી છે. અને રોનકભાઈ, તમને કહેવા માગું તો ચાઇનાનું લસણ અને આપનું લસણ, ચાઇનાના લસણમાં મોટી કડી, એકદમ મોટી કડી સાથે આવે એટલે લગભગ જોતા જ એકવારમાં ખબર પડી જાય સામાન્ય રીતે. એટલે વધારે ચાઇનાનું લસણ આવવાનું કારણે આપણા ખેડૂતો વધારે બરબાદ થાય. અત્યારે લસણના ભાવ 5000 રૂપિયા જેવા ભાવ હાલી રહ્યા છે. મણના ભાવ, 20 કિલોના ભાવ 5000 જેવા. હવે ચાઇનાનું લસણ અહીંયા ઠલવા માંડે તો આપણા ખેડૂતો પાયમાલ થાય. અને આપણા ખેડૂતો સૌરાષ્ટ્રની અંદર વધારે લસણ ખેડૂતો અત્યારે વાવતા હોય છે ચોમાસું શિયાળુ પાક તરીકે. હવે લસણ જો આ રીતે ચાઇનાનું લસણ અહીંયા ઉતરવા માંડશે તો આપણા ખેડૂતોને નુકસાન જાય. એટલે આ બાબતે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોએ ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું. જી જાડેજાજી, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપના એ વેપારીઓની સતર્કતાને ખૂબ ખૂબ અભિનંદન. ધોરાજીયાજી મારી સાથે જોડાયા છે. મધુભાઈ, આપ તો કૃષિના એક્સપર્ટ છો, આપ જાણવા પણ છો. મારે એ જ જાણવું સમજવું છે. જો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની અંદર ડુપ્લિકેશન હતું, ચાઇના તકલાદી માલ ઉત્પન્ન કરતો, એક સાથે બલ્કમાં પ્રોડક્શન કરી સસ્તું ડમ્પ કરતો, પણ આવા ખેત ઉત્પાદનોમાં પણ આવા ખેલ ચાલે છે. કયા પ્રકારના ખેત ઉત્પાદનોની અંદર આવા ખેલ ચાલે છે અને ખાસ કરીને લસણના કેસની અંદર કેટલું સાવધાન રહેવું જોઈએ? રોહનભાઈ, ખરેખર તો આપણી સરકારે અને આ જે કંઈ વેપારીઓ છે અને ખાસ કરીને જે માર્કેટિંગ યાર્ડ છે એ પૂરેપૂરી સાવચેતી રાખતા હોય છે. તેમ છતાં ઘણી વખત આવા કિસ્સા બનતા હોય છે. અને એમાં આ જે આપણે જે પ્રતિબંધિત જે કે જાતો કરેલી હોય, જે લસણ છે કે પછી કોઈ પણ શાકભાજી છે, તો આવી વેચાણ માટે આવતું હોય છે. તો પણ એ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે મુકાય છે ત્યારે એ ખ્યાલ આવતો હોય છે. અને આ પ્રતિબંધિત મૂકવાનું કારણ જ એ છે, કારણ કે આપણા કોઈ પણ એગ્રીકલ્ચરની કોઈ પણ પ્રોડક્ટ એ બહારથી આવતી હોય ત્યારે પ્લાન્ટ ક્વોરન્ટાઇનનું પહેલું છે કે પ્લાન્ટ ક્વોરન્ટાઇનનું એનું સર્ટિફિકેટ એ હોવું જરૂરી છે, સર્ટિફિકેટ લેવું જરૂરી છે. અને આ સર્ટિફિકેટ એ એવું હોય છે પ્લાન્ટ ક્વોરન્ટાઇનનું કે આ જે કંઈ મોકલાઈ રહેલું છે, એ આવી રહેલું છે, એમાં કોઈ પણ રોગ અને જીવાત નથી અને એની પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી છે કે જેથી કરી જે આપણા દેશની અંદર કે આપણા રાજ્યની અંદર આ બધી પ્રોડક્ટ આવતી હોય તો આપણા ખેડૂતોને નુકસાન ન કરે અને સાથે સાથે જો ખાવા માટે આવતી હોય તો એ ખાદ્ય તરીકે પણ સુરક્ષિત છે. એના માટેનું આ સર્ટિફિકેટ હોય છે. એટલે પ્લાન્ટ ક્વોરન્ટાઇનનું પહેલું સર્ટિફિકેટ એ હોવું જરૂરી છે. એટલે જો બહારથી આવતું હોય તે એટલે આ પણ એ જે ઇલીગલી લાવતા હોય છે એ ઇલીગલી લાવનાર પાસે આ સર્ટિફિકેટ હોતું નથી. પછી બીજા નંબરમાં કે જે કોઈ આપણી યુનિવર્સિટી છે એનો સંશોધન કેન્દ્ર હોય, એ સંશોધન કેન્દ્ર ફક્ત ને ફક્ત ખાલી સંશોધન કરવા માટે
એ બહારથી એનો જમ્પલાજમ એ 1 કિલો કે 2 કિલો કે વધારે 5 કિલો વધારે એ આવો જથ્થો આવતો હોય છે અને એ જથ્થો આવ્યા પછી આપણે એમને પણ એ પ્લાન્ટ ક્વોરન્ટાઇનનું સર્ટિફિકેટ એ જરૂરી છે અને કેન્દ્ર પર આવ્યા પછી એનું ફરી પાછું એનું મલ્ટિપ્લિકેશન થાય છે અને એમાં રોગ અને જીવાત એ પહેલી વખત એ જોવામાં આવશે કે રોગ અને જીવાત એ કેટલું આમાં આવી શકે તેમ છે અને જો પ્રતિકાર લાગતી હોય તો આ જાતને ફરી પાછું મલ્ટિપ્લિકેશન કરી અને સારા કેરેક્ટર હોય તો એને મલ્ટિપ્લિકેશન કરી અને આ જાતને એ વધુ સંશોધન કરી અને એની જાત એ બહાર પાડવામાં આવતી હોય છે અને પછી ખેડૂતોને એ આપવામાં આવતા હોય છે એટલે આવું જે કોઈ બહારથી આવતું હોય તો એના માટે ખાસ આ બે રીતે એક તો બહારના દેશની અંદર એ રોગ જીવાત વધારે આવતા હોય આ ઉપરાંત બીજું એક કે જ્યાં વધારે દવા પણ છંટાતી હોય જંતુનાશક દવા છંટાતી હોય અને જમીનમાં પણ જંતુનાશક દવા ઉમેરાતી હોય એટલે પ્લાન્ટ જે રેસિડ્યુઅલ છે એ તો પ્લાન્ટ રેસિડ્યુઅલ પણ હોવાની શક્યતાઓ છે એટલે અત્યારે પ્લાન્ટ ક્વોરન્ટાઇનની અંદર આ દરેક વસ્તુ દરેક બાબતનો એ તપાસ કરવામાં આવશે કે પ્લાન્ટ એના રેસિડ્યુઅલ જંતુનાશક દવાના રેસિડ્યુઅલ કેટલા છે અને કોઈ રોગ જીવાત તો નથી ને એટલે આ બધી ટ્રીટમેન્ટ એ જ્યારે સંશોધન માટે લાવવામાં આવે કે પછી આપણા જાહેર પ્રોગ્રામ માટે એ લાવવામાં ત્યાં બંને વખતે આ તપાસ કરવામાં એ આવતી હોય છે એટલે આવો જે કંઈ જથ્થો અત્યારે બજારમાં અત્યારે માર્કેટિંગ યાર્ડમાં કદાચ એ જોવા મળે તો પહેલું જે છે એ ખેડૂત છે કે કેમ અને ક્યાંથી લાવે છે અત્યારે ખાસ કરીને આપણો જે માર્કેટિંગ યાર્ડનો આપણો જે કાયદો છે એ ઓપન કરી નાખ્યો છે અત્યારે ખાસ આ જરૂરી છે કારણ કે આવા એ દાણસોરીથી જે માલ આવતો હોય તો એ ઘૂસી જવાની શક્યતા છે પણ એ ખરેખર આ માલ ક્યાંથી આવે છે એ પહેલી તપાસ એ કરવી એ જરૂરી છે કે જેથી કરી આપણું જે જીવન છે એ આપણું સુરક્ષિત રહી શકે આપણી જે ખેતી છે એ પણ સુરક્ષિત રહી શકે કદાચ આવો માલ જે છે એ ખેડૂતો એ ખરીદ કરે અને પોતાના ખેતરની અંદર વાવેતર કરે પણ આમાં વધારે જો રોગ પ્રતિકારક શક્તિ ન હોય તો આપણી આ જે જમીન છે એ જમીનની અંદર વધારે પ્રમાણમાં જીવાત થશે એ ખાસ કરીને જે નેમાટોડ છે એ નેમાટોડ જો એક વખત જમીનની અંદર લાગી જાય પછી ગમે એટલી ટ્રીટમેન્ટ કરીએ તો આ નેમાટોડ જતા નથી ખાસ કરીને અત્યારે તો આપણે લસણની વાત કરી છે એવી જ રીતે અત્યારે ખાસ કરીને અત્યારે કેળા છે તો કેળાની અંદર આપણે જે ગાંઠો છે ગાંઠો આપણે જે કેળાની ગાંઠો આપણે મહારાષ્ટ્રમાંથી આપણે પણ આપણે લાવવાની ભલામણ કરતા નથી કારણ કે મહારાષ્ટ્રની અંદર વધારે આ કેળમાં છે નેમાટોડ હોય છે અને જો આ નેમાટોડ વાળી જો આપણે કેળની ગાંઠો આપણા ગુજરાતની અંદર આવી જાય તો એમાં પણ કેળનો પાક એ નષ્ટ થતો હોય છે એટલે જેથી કરી આપણે પણ ખેડૂતોને ભલામણ કરતા છે કે આપણા બહારથી રાજ્યમાં જ લાવતા હોય ત્યાર પણ સુરક્ષિત આપણા એ છે કેમ એની તપાસ કરીને આપણે લાવવો જોઈએ જાડેજાજી ફરી એકવાર મારી સાથે જોડાયા જાડેજાજી માફ કરજો ફરીવાર એટલે જોડ્યા કે હું આપની સાથે વાત કરી આપને આભાર કર્યો એટલામાં 2-3 મેસેજ આવ્યા મારા મોબાઈલમાં મેં જોયા તો તમામનું કહેવું એમ હતું ખાસ કરીને ગૃહિણીના બેનની મેસેજ હતા કે અમે જ્યારે માર્કેટમાંથી લસણ ખરીદીએ છીએ ત્યારે મોટી કળીવાળું શોધીએ છીએ કે આ મોટી કળીવાળું છે કેમ કે આપે કહ્યું ને કે અલગ મોટી કળી હતી મારે એ જ સમજવું છે અને બધાની પસંદગી આ મોટી કળીવાળું લસણ મોટી સાઈઝનું લસણ નાનું હોય તો કે નહીં બરાબર ખરેખર આ ભેદ છે શું એવું નથી મોટી કળીવાળું લસણ સારી ક્વોલિટીનું એ આવે પણ આની કળી છે ને એકદમ અલગ આવે છે તમે જોતા તમને ખ્યાલ આવે કે આ કંઈક બીજું લસણ આપણું સૌરાષ્ટ્રનું કે આપણા ગુજરાતનું લસણ ન હોય એવું લસણ લાગે તમને એકવાર પહેલી જ વારમાં જોતા જ તમને મારે બીજું જાણવું હતું કે જુઓ ચાઇના તો નેચરલી ઉત્પાદનમાં બિલીવ કરે છે આપણે લોકો પણ કીટનાશક ઉપયોગ કરીએ છીએ આ પણ હકીકત છે ખાતર રાસાયણિક કરીએ છીએ પણ હજુ પણ આપણા ખેડૂતો એવા કોમર્શિયલાઇઝ નથી બન્યા કે આડેધડ દવા છાંટછાંટ કરવી આપણે હજુ પણ ઓર્ગેનિક રહેવાનો પ્રયાસ કરીએ છીએ ખેડૂતને કદાચ પડતર ઓછી થતી હશે પડતર મોંઘી પડતી હશે ભારણ વધુ પડતું છતાં પણ આ કરે છે ખેડૂત કેટલો વ્યથિત થાય જો આ પ્રકારનું લસણ આવતું થઈ જાય તો અને હું આ એટલે કહું છું જે લોકો મોંઘવારી ખાદ્ય પદાર્થોની કહીને જે રાડ કરે છે એમને સમજમાં આવે કે આપણે આપણા ખેડૂતે ઉત્પન્ન કરેલું ખરીદવું કેટલું જરૂરી છે આપણે સૌરાષ્ટ્રનું લસણ રોનકભાઈ ખાસ કરીને સૌરાષ્ટ્રનું લસણ સૌરાષ્ટ્રમાં રહેતા ખ્યાલ જ હોય કે સૌરાષ્ટ્રનું લસણ કેવું હોય છે અને સૌરાષ્ટ્રનું લસણ આવે એટલે આપ તીખાસ એ રીતની હોય આમાં તીખાસ એકદમ ન હોય ચાઇનીઝ કઢીમાં તીખાસ અને આની તીખાસ હોય
એટલે આપણે સૌરાષ્ટ્રનું લસણનો વેપાર ઉત્પાદન વધારે વધારે ખેડૂતો વાવતા હોય છે સૌરાષ્ટ્રમાં, અને સૌરાષ્ટ્રમાં આને સફેદ સોનું કહે છે ખેડૂતો માટે, સફેદ સોનું. અને આ સફેદ સોનું જો આવી રીતે બજારમાં ભાવ ચાઇનાનો માલ આવવા માંડશે તો આપણા ખેડૂતોની શું પરિસ્થિતિ થાય એ આપને ખ્યાલ છે. એટલે વધારે આપણે કાંઈ રોનકભાઈ કહેતો નથી. જી બિલકુલ. અને એટલે જ કહું છું કે આપણે આપણું સમજીને જ્યારે આપણો ખેડૂત ઉગાડે છે તો આપણે પણ આપણું સમજીને જ ખરીદવું જોઈએ. માધુભાઈ, અંતમાં એક નાની અમથી આપની કોમેન્ટ લઈ લઉં. જો આ માર્કેટની અંદર માત્ર લસણ નહીં, હવે બધા કલરવાળા શાકભાજી આવવા લાગ્યા. તો મરચું તો કે 5-6 કલરવાળું, બીજી શાકભાજી તો ચમકીલી. ખરેખર આ ચમક અને આ કલર પાછળનું રહસ્ય શું હોય છે અને કેટલું જરૂરી છે દેશી ઉત્પાદન જ લેવું? હવે આપણે આ જોઈએ તો અત્યારે ખાસ કરીને જે જીએમ મોડિફાઈડ એ પાક આવતા થયા છે. ખાસ કરીને જે આપણે મરચાંની અંદર છે તો મરચાંની અંદર વિવિધ કલર આવતા થઈ ગયા છે, રીંગણાની અંદર આવતા થયા છે. ઇવન આપણી જે તુવેર છે તો તુવેરની અંદર પણ આ રીતે આવેલ છે, મકાઈની અંદર પણ આ જીએમ અત્યારે આવતા થઈ ગયા છે. એટલે આ દરેકની અંદર એ જીએમ મોડિફાઈડ જીનેટિક મોડિફાઈડ હોવાને કારણે એનો જે ટેસ્ટ છે એ ટેસ્ટ પણ એનો આવતો નથી. અને ટેસ્ટને જો આપણે લેવો તો આપણે જે ખાસ કરીને આપણે દેશી જે જાતો છે એ દેશી જાતોની અંદર આવે છે. આપણી જે 4 આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, આ 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ મોટા ભાગે આપણી જો દેશી જમ્પલાજમ છે દેશી જમ્પલાજમને અંદર જાળવી રાખ્યો છે. ખાસ કરી મને ચોક્કસ યાદ છે કે અત્યારના જે વાઇસ ચાન્સેલર છે, વાઇસ ચાન્સેલર અને હું એ બંને સાથે આપણે લુણાવાડાની આજુબાજુ જે ખાસ કરીને જે દેશી લસણ આવે છે એ દેશી લસણમાં એ ખાસ ત્યાંથી અમે શોધવાને એટલા માટે નીકળે કે આમાંથી જો આપણે કોઈ સારું આપણે જમ્પલાજમ મળી જાય તો એને ડેવલપ કરી આપણે ખેડૂતોને આપણે જાતો માટે અને મલ્ટિપ્લિકેશન માટે કરીને આપણે આપી શકીએ. એટલે આપણી જે ઉત્તમમાં ઉત્તમ આપણી જાતો છે એમાં અત્યારે જે ખાસ કરીને ભાઈએ કીધું કે તીખાશ છે, તો આ લસણ માટે ખાસ કરીને જે પાયરુવેટ એસિડ છે એનું 80% આપણી જે જાતો છે 80% 80 મિલીમોલ પર 1 ગ્રામ હોય છે. અને જ્યારે કેરોટોનિક એસિડ છે એ પણ 7 મિલીગ્રામની આજુબાજુ હોય છે. એટલે આ બધા જે કેમિકલ રીતે આપણી જે જાતો છે એની પણ ટકાવારી એ નક્કી કરી દેવાનું છે કે આટલા % થી આટલા % એ આપણું બધા જે કે કેમિકલ યુક્ત જે હોય જે ઉપયોગી જે હોય એ અને આટલું હોય છે. એટલે આ બંધારણને ધ્યાને રાખી અને ખાસ કરીને સેચ્યુરેટેડ સુગર છે એનું પણ એ ધ્યાન રાખીએ અને આ જાતો આપણે અત્યારે બજાર આપણી જાતો બહાર પાડવામાં આવતી હશે. એટલે બહારની જાતો છે એનું કોઈ આનું બંધારણ હોતું નથી અને આડેધડ હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, આપણું એ આપણું. ભલે રૂપાળું કદાચ ઓછું હોય, ભલે અલગ અલગ લાલ લીલા પીળા કલરવાળું આકર્ષક ના હોય, પણ એ લસણ હોય, મરચું હોય કે કોઈ પણ શાકભાજી હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થ જે અસલી છે ને એ અસલી જ છે. અને એટલે જ આપણા બાપ દાદા આપણે શીખવાડતા, દિખાવે પર મત જાઓ, લગાવો.